ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે પંપે 8:30 અને 8:30 વાગે એવું લાગે કે જાણે બપોર થઈ ગયા હોય, કારણ કે એટલી બધી ખરેખર ગરમી પડે. જો અઠવાડિયું લાગત બહાર રહીએ તો કાળા બૂટ જેવા થઈ જઈએ, એટલો તાપ પડે ખતરનાક. એટલે તાપથી બચીને રહેવું બરાબર. હવે તો દરેક સિઝનો એવી થઈ છે, શિયાળામાં ઠંડીથી બચવાનું, ઉનાળામાં તાપથી બચવાનું, ચોમાસામાં વરસાદથી બચવાનું. ત્રણ સિઝનમાં અમુક પેલો વરસાદ આવે એટલે નહીં કહેતા કે વાવાઝોડું તો બચીને રહેવું, આ ભારે વરસાદના વામના તેમને વીજળીથી બચવાનું, એવું બધું હોય. ઓકે, ચલો ઓપરેટર જો આવીએ અહીં વોટિંગ કરીને. ના, વોટિંગ તો રવિવારે ચલો જઈએ હવે ઘરે, ચા નાસ્તો કરી લઈએ અને રેડી થઈને શોપિંગે જઈએ નવો રૂટીનના જેમ. અને બપોરે મેળ આવે તો કપડાં લેવા જવાનું છે, 30 પહેલી લગ્ન છે એટલા માટે. ઓકે, જો આપણે એક બે જોડી તો એસબી શોપિંગમાંથી લીધા હતા, અને જે એક આપણે મેં પર્સનલી સિલેક્ટ કરેલા હોય એ આપણે બધા લેવા જવાનું. ઓકે, તો સૃષ્ટિ જો એ મામા ઘેરથી આવી ગઈ છે, આપણા વિડીયોમાં આવી ગઈ છે. અને જો એ રબાર ગાડી આવી ગઈ એની ચમાઈનું બોય ચેવી થઈ લેટ બાર તો હોય ભણે જો રમી છે એ દોડ્યો ભણે જ પગ બોલ હેડ આશા અમારા હાર્યા ભણે જ અને પેલા આપણે વિરાજ ભણે જ વીરુ એ આ બે જોડે જોડે રહી પાછા હોય એમ કોમ જોડે ઘર સિવાય. ટાટા. હા પાણી હે. અને આ દષ્ટી છે ને, આ સૃષ્ટિ ઘરમાંથી ગાડી મેલા હે. મેં કીધું કે મને સૃષ્ટિ હોય બટકું ભર્યું એટલે મારું પ્રાઉડ લઈને સૃષ્ટિ ગાડી મેલા. એ જો એવું ના કરે, લે હેડ આવતી રે એવું ના કરાય. લે હેડ આપણે બ્રેગી છોકરી લઉં હું તને નહીં. આ મારું પ્રાઉડ લઈને સૃષ્ટિ હવારે ચેડે પડી છે. એને બટકું નહીં ભર્યું હો, મને એને નહીં ભર્યું. આ ભોણીએ ભર્યું. હા દષ્ટી, આ ભોણીએ બટકું ભર્યું તું મને. આ છે આ ગોડી છે ભોણી. એ ગાડી મેલ છે. ગાડી મેળવી એમ ભોણી દિયા ગાડી મેળવી ઘેર. હવે તું જા કોઈ તારા ઘેર હું ખાવા આવી હોય, મારું જ ઘર શકતા હોય. એ સૃષ્ટિ એ પડી સૃષ્ટિ આવવાની ગાડી મેલજી તાણી કે જતી રે કે તમારે હુણહર જતી રે. દષ્ટિ કે તમારે હુણહર જતી રે. એ સૃષ્ટિ કા આ બાપડી છોડી દોરાઈ ગયા એ મોમન કે ભાઈ ના મને ભીવા અને હાલ તો કેટલા ભેગા થઈ જો 1 2 એક આ 3 અને એક આ 4. આ ગોડું છે પણ મગજ નહીં. આ 50% જ છે. ભણો આ ગાડીમાં બેહવાનું હે, ગાડીમાં બેહવાનું. હા ગાડીમાં બેહવું ને આપણા આ ભણે જ ને હરીબાન ભણે બે જોડે રહ્યો. ચાવી નહીં ચાવી કના જોડે ચાવી? ભાવ મામા જોડે લેતા હોતા જો ભાવ મામા. ઉતાર કે તારી નહીં સડવાનું. ઉતાર લગ્ન આવી જાય હમણાં. થોડું તમે સૃષ્ટિબેન ને આપી દો ખરે. એ હાય ભાઈ પડ્યું. એકવાર હસી લે, કેમેરામાં હસી લે. સિસ્ટિંગ ઘેર આપી દઉં પછી હું રેડી થઈને નીકળું. તો પેલેથી બચી દે ને કે નહીં નાખશે તમે. ઉપરાડું લઈને બધાનું સેજ પેલા કરતી ઉપાડીને લાવીને ઘરમાંથી ગાડી કે અમારા ઘરમાંથી નીકળી જા આવડીને તો જઈ શીખ્યા. તો એસબી ટોયમાં આવીને હવે અમારે જવાનું છે બજાર. મેં આપણે પંપિયા તો સવાર કીધું હતું કે કપડાં લેવા જવાનું, જે પસંદ કરેલા પડ્યા એ રહ્યા. અને એક બીજું પાર્સલ આપણે નવા રમકડાનું છે થોડું, એ લેવા જવાનું છે. તો હું રાજવીને લઈ જાઉં, કારણ કે હું એકલો જાઉં ને તો બાઇકમાં તકલીફ પડે છે, એટલે બાંધવાનું બધા
તો આ બજારમાં કંટાળો આવે અને ટ્રાફિક બહુ હોય ને એમાં પાછી ગરમી. આમ તો 3 જણા જવાના હતા અને એક જણો પેલો ધંધે લાગી ગયો શિપાલ. વિષ્ણુ બોલે જાય કે ખાવા જો કે પાછો ના આવે તો કે આજ તો એની વાત કે એ ના આવ્યો પાછો. કાલ એવું કરી તું કાલ ખાવા જઈ ખાડા બારો કાલ કે શીખર પરમ ખાવા જઈ પછી ઘેર જઈને હોઈ ગયો પછી કાલ લેવા જઈએ થાળા તો આપણે બજાર જઈએ અને પછી કંજે કપડે બતાવીએ. A few moments later. તો બજારથી આવી જાય છીએ આપણે એસપી ટોયસ પાટણમાં અને મેં કીધું હતું કે અમે નવું પાર્સલ લાવવાના છીએ. તો નવી વસ્તુમાં જો કે સાદી વસ્તુ જ લાવ્યો, જે પેલી બોક્સ પેકિંગ છે ને એ નહીં લાવ્યો. એમાં સાદામાં પહેલું તો આપણે આ ડેના વોકર મારા ખતમ થઈ ગયા હતા એટલે આપણે ફરીથી લાવી દીધા. એમાં એક સાદું આવશે, એનાથી હેવી આવશે અને એનાથી હેવી આવશે. એમાં કિંમતમાં જોઈએ તો 400, 600 અને 800 આ 3 ગાડીની 3 કિંમત. ઓકે, યાદ હતી એટલે કહી દીધી. તો હવે આપણે જે આ પાર્સલ આવે ને અનબોક્સ કરીને જોઈ લઈએ. એમાં પહેલાં તમને દેખાતા છે બેટ, અને આ બેટ સાદા નહીં, આપણે થોડો હેવી મોડેલ જુઓ આ ટાઈપના. ઓકે, મજબૂત આવશે, તૂટવાની કોઈ ચિંતા રહે નહીં. આની કિંમત પછી જોઈ લેવું, મારા યાદ નહીં. ઓકે, પછી બીજા નંબરે છે આ શું કહેવાય ફૂલ રેકેટ. એમાં આ થોડા સાદા ને આ થોડી હેવીમાં. બરાબર, એના પછી આ ઘૂઘરા આપણે આ તો આગળ લાવ્યા હતા, ખતમ થઈ ગયા હતા એટલે ફરીથી લાવી દીધા. પછી એવાની એવા કોફી સેટ ખતમ થઈ ગયા હતા એટલે લાવી દીધા. પછી આ સાદા ટ્રેક્ટર આ 100 રૂપિયાવાળા, આ સાદા રમત. ઓકે, એના પછી એક આ ફ્રૂટ, આ 100 રૂપિયાની આખી કટોરી. એમાં બધા ફ્રૂટ આવશે અને એક આ કટોરી આવશે. એના પછી આ શોપીસ મેટલ બોડી કાર જોઈ લો, એક રેડ કલર છે અને એક બ્લેક કલર મેટલ બોડીમાં. આ 300 વાળી. જો કે આપણે જેટલી મેટલ બોડીમાં જે આવી કાર છે ને બધી 300 વાળી. ઓકે, પછી એના પછી આ પેલા પ્રોજેક્ટર વાળા કેમેરા આપણે આગળ લાવ્યા હતા, ખતમ થઈ ગયા હતા. છોકરાના વસ્તુ બહુ જ પસંદ આવે છે. પ્રોજેક્ટર આપણે અંદર એમ કે જોઈએ તોય દેખાય, પ્લસ કે દિવાલ ઉપર પ્રોજેક્ટર રાખીએ ને તો દિવાલ ઉપર દેખાય એ ટાઈપના કેમેરા આવે, ખાલી 50 રૂપિયા. એના પછી આ પેલા ફૂલ રેકેટ વાળા, પછી આ ક્રિકેટના બોલ 50 વાળા. પછી એક આ પોપટ એક જ મળ્યો તો એક મિલાવતો રહ્યો અવાજવાળો. એના પછી યારે આખું જંગલ આ 100 રૂપિયાવાળું. એમાં લગભગ ખાસા બધા પ્રાણીઓ આવે અને જંગલનું બધું ઝાડ ને બધું ઊભું કરવાનું. ઓકે, તો આ પાર્સલમાં આટલી વસ્તુ આપણે લાવ્યા હતા તો બતાવી દીધી. તો કિંમત તો આપણે જેની મને યાદ નહીં નહીં કીધી અને જેની યાદ હતી કહી દીધી. બરાબર, જય માતાજી. વ્લોગ અત્યારે વાગ્યા છે લગભગ 7 વાગી ગયા છે. 7 વાગ્યા. 7 વાગ્યા જોવો પેલા આ મોનતા બતાવો. મારી વાત ના મને એટલે આવું જ થાય. મને ખબર હોય ટાઈમની કે હું ટાઈમ જોઈને કેમેરો ચાલુ કરું. મારા ઘણા દાડા તો ભેગા થયા અહીં અને મારો નવો ફોન જોઈ નહીં અને કટ ચાલુ કરી દીધો. અને જો બીજી વાત કે આપણે કમેન્ટો આવતી હતી કે કરણભાઈ મોબાઈલ બતાડો તો વિડીયો શૂટિંગ કઈ રીતે કરું. પણ એમાં જો 2 ફોન એને એટલી ખબર પડી જો કે એક ફોનમાં શૂટિંગ કરી શકાય ના કરી શકાય. પણ એમ નહીં તો પછી પેલા ફોનનું રિઝલ્ટ ના ફોન પછી મારા ચાલો. પણ આઈફોનનું રિઝલ્ટ ઓકે જ હોય. એ થોડું 19-20 કાંઈ ફરક હોય. આ ને ફોન ના બતાવવાના હોય સ્કીમો હોય. અરે મૂકો ફોન બતાવવા માંગતા નહીં. ફોનનું નામ તો મેં કહી દીધું હતું, સેમસંગ પ્રો અલ્ટ્રા, સેમસંગ નહીં, 14 Pro Max. 14 Pro Max ખબર જ હોય. એટલે આ તો કવર નવું લઈને આવ્યો પણ કઈ રીતે બતાડવું હોય, પહેરી દીધેલું કવર. 1 મિનિટ તમે કહેતા હોય તો બુખારી બતાવી દઉં કવર હાલ જ. હાલની પાછી બતાવી દેવાનું પેલા ફોન તો કવર મને તો કઈ ખાસ લાગ્યું નહીં. તમે બતાવી દો કહેજો કેવું લાગ્યું. મેં તો કહી દીધું મને જે લાગ્યું એ રહ્યું. શું કીધું મેં કવર વિશે? મહારાજ કે લેડીઝ કલરનું કવર હોય પણ એવું નહીં યાર. થોડું પિંક થોડું બ્લુ. મારા ભાઈ બને પસંદ કર્યું હતું ને એ લીધું અમે. તો હાલ તો મજાકના મૂડમાં નહીં લાગતો બંદો. આ દુસી મારે એમનું સીધે રાખશે અને દુકાન આખી ભરચક કરી નાખી હોય એને જો ખાલી. તો હા મહારાજની ફરમાઈશ હોય તો મહારાજ હાથે નથી ગીત ના ગઈ નાખો તમે. મેં તારે એક રીલ બનાવી હતી હું કે ઓન કેમેરા બતાવે
સમજી ગયો. એ હા થઈ. એ એ નહીં બતાવવાનું. તો હું કમ્પ્લીટ સેટ કરીને રાખી દઉં અને ઘાટ નાખી કે હું એટલા મોટા ભાગમાં અમે લગભગ 4-5 મિનિટનો વિડીયો હતો એ રહ્યો એમાં ખાલી એક 2 મિનિટનો વિડીયો કટ બનાવ્યો હતો એ એને બતાવવા દીધો નહીં મને. મેં કીધું તમે પેલી રીલ બતાવો બીજી. આ તો આ બંધ તો આપણો સિંગર હે. આ મહારાજનું કવર. યા આમ સ્વાદ મિલવાનું ને આમ ઉખાડવાનું યા. ડિસ્પ્લે ફૂટી જા. હા જો ઈ કર નહીં બરોબર તો બરોબર અહીંયા, બરોબર અહીંયા. તમે આગારો જો પડતો છે ને કરણ દેખાય ને દેખાત કરો ને ફોન અમારો જોયા હા ને કાચ ફૂટશે કે ફોન ફૂટશે મહારાજનું જોયા ઈ કર નહીં ચોટે રે ચોટો પડતો થા છોટી તો જો લવણ મારા હાથ હતો ને ના પડવા દેવું પડવા અલ્યા બધા કા કીધું અંદર ખુલશે બાયણું યાર ઘણા ફોન લાયા વળી ચમ નહીં હા નવું લાવ્યો છો માટે મસ્ત ફોન ઓનલી ફોર 17,000 નું કે ઇંગ્લિશમાં એકર સાતર 17,000 નું હે 15 આલી લઈ જાઓ અરે ફોન અમને કદાચ 150 રૂપિયા થાય એક કે બે ખુલ્યો નહીં ફોન હજુ સુધી પણ બગાડ તમારે કેટલા ફોન એ મારતો કરણ ના હોય ને અમીરી આવી ગઈ બહુ ખબર હોય બન કેટલા 4 થી 5 ફોન હે 4 થી 5 ફોન બહાર આરે બેસ અરે ઓવા ચોકણ ચૂંટણી નો ફોન અરે હા હા આલી ના આપતો તો એવું તો બધું હવે આજનો વિડીયો જોઈ એટલે ખબર પડી જાય તમે હારે હરીભાઈ હરાયો કેટલા વોટે ગણતરી આપણે આર્યા એટલે પછી ધ્યાનમાં લીધું નહીં કોઈ આર્યા તો એટલે કશો હતો ને આજ જે વિડીયો પડ્યો 7 વાગે બધા જોઈ લેજો તમને ખબર પડી જાય કે કરણ સિંહ કેટલી ખરાબ રીતે હાર્યા હી દુઃખ એ વાતનું થયું કે જે વખત અમુક ડેલિકેટમાં ઊભો રહ્યો હું હાર્યો બરાબર હાર્યો એનું મને એ નુકસાન આવ્યું કે હરીબાનું જે વખત વરઘોડું કર્યું ને એ વખત મને નાચવા જવા ના મળ્યું કારણ કે હું ઊભો રહ્યો એટલે મારતો ના જવાય ને સાદું કોસ્ટ્યુમ પહેરતો જાય કોઈ ખબર ના પડે કે ના ખરાબ શું નામ હે તમારું ચેન્નઈ આ કરણ આયા વિડીયોમાં ખરાબ લાગે પણ મને તો મોસ્ટ ઓફલી ચેન્નઈનો રોલ સારો લાગે ઓરિજિનલ કરતો તો એવો નહીં રે કપડો Full- મસ્ત સૂટ થાય ફેટ ફૂલ એટીટ્યુડમાં એમ નહીં ફૂલ એટીટ્યુડ અરે બાગડી બધું મસ્ત સેટ થાય પાઘડી એમાં તમારું એટીટ્યુડ હોય પૂરેપૂરું જેમ હરીબાનું અલગ લુક છે રીહવાળું. મમતાઈનું અલગ છે મારે રીહવાળું હોય તમે કાપતી કરતા હોય હું બધાની બસ જે આવે બોલ દે બસ કઈ જેવી દે રીહવાળું. 1 રૂપિયો નહીં ખવડાવું જા એ લેંગ્વેજ તમારી આવી જાય ટપોરી લેંગ્વેજ આર્યો તો કશો વાંધો નહીં પણ 1 રૂપિયો નહીં ખવડાવું તાણી આ લેંગ્વેજ હોય નહીં આમ કોલા ભાઈ થોડો ગીત ગઈ નાખો કયું હો સપના જોયા હતા 1 મિનિટ વાયને જે કીધું એ પ્રમાણે હું ટ્રાય કરું હો સપના જોયા તા ડેલિકેટ બનવાના હારીને પાસ આયા છે નહીં અમારા વાહ છે ઇન્સ્ટન્ટ બનાવી કીધું બાકી તોય હું ખુશ છું હું ખુશ છું ચમ ખબર કે હરીબા દુઃખની વેદનાઓ તો કોઈ જાહેર કરવાની જરૂર છે નહીં હવે દુઃખ દબાવી હોવાનું હરીબા જીત્યા તો ડેલિકેટ તો ફાયદો તો ગમને જ છે મેં કમેન્ટમાં મારે મેં કાલે એક રીલ અપલોડ કરી હતી પોજરામાં પોપટ બોલે ઘણી બધી એટલે લોકો કે તમે હારવાના જ છો પણ મેં રિપ્લાય કેવો આવ્યો કે અમારા હરીબા જીતશે તો એમાં ફાયદો તો અમારા ગમને જ છે ફાયદો કારણ કે ગામનો મફુ કાકો રહ્યા ને, વાપરો. કાલના આપણે આગળના વિડીયોમાં મફુ કાકો હીરો ડાયલોગ મારતા હતા ગમે તે કોઈ પૂછે કે આ જીતે ને પેલું છે એટલે મફુ કાકો એમ જ કહેતા મફુ કાકો બે પક્ષનું કહેતા કે જો હરીબા જીતી કે ચેન્નઈ જીતી ફાયદો તો ગમને જ છે બોલા તો આ ભાઈ છે આપણે ચેનલ વિડીયો મારો પેલા નેવું એરિયા તમે જ છો ને? અમે તમારા ખાસ ફેન છીએ ચેનલ વિડીયોમાં બહુ રમવા બહુ જીતો બરાબર તો ઘરેથી શોપ વધારી ઘરેથી જમીન આપણે ફરીથી આવી ગયા છીએ હરીબા પાર્લરે રોજની જેમ બેહવાની ટેમ પડી છે હોય આપવામાં એટલા માટે એટલે વ્લોગ આપણે આટલા એન્ડ કરવાના છીએ કારણ કે વોઇસ એડિટિંગ કરીએ વોઇસ અપલોડ કરીને શાંતિથી ઘેર જઈએ પકડવું કરીને ઓકે તો આગળનું તો આગળની વાત આપણને યોગી જણાવશે જય માતાજી બસ આટલું છે રાજુ તારા મોઢું નહીં બતાવ ના વાર નહીં ચમ આ રે રાજુ શરમ આવે
0.5 હોય તો મને મેળ આવે. તમે આખો પડદો ઊંધો કરી નાખ્યો. તારી રીતે કરવા માટે તો હવે તો હવે મારા વિડીયો એડિટિંગ કરવું છે, વિડીયો અપલોડ કરવું છે, તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.